नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। देवय हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। देवय हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। देव 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 हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ભક્તિ દ્વારા મુક્તિ એવા વિષયની વિચારણા કરવાનો ભાવ રાખેલો છે। મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ લખેલા 20 દોહરામાંથી 15મા દોહરાથી આપણે વિચારણા કરવી છે। વિચારણા સર્વાંગ કરીશું, પરંતુ મધ્યમ કક્ષાની અને પ્રયોગને જીવનમાં પ્રયોગને આગળ રાખીને શું કરવું એ દ્રષ્ટિકોણથી આપણે વિચારણા મુખ્યપણે કરીશું। શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાં પત્રાંક 264 છે। આમ તો આપણે એનો નિત્ય પાઠ કરીએ છીએ એટલે બધાને કંઠસ્થ પણ છે।
અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યો નહીં અભિમાન. પોતાની ઓટોબાયોગ્રાફી કહે છે. હમણાં વિસ્તારથી આપણે સાંભળ્યું. જીવ બનીને દુનિયાના લોકો પોતાને શરીર માને છે, પણ અહીં જે સાધક છે, જિજ્ઞાસુ છે, ભક્ત છે, એ કહે છે કે પ્રભુ આપે કહ્યું તેવો હું આત્મા છું, એમ હજુ મને અનુભવ નથી થયો, પણ આપના કહેવાથી હું માનું છું. અને આપે આવું બધું કહ્યું છે એ મને સત્ય લાગે છે. હજુ તો સમજણ સ્તરે સત્ય લાગે છે. જેમ જેમ આગળ વધીશ એમ એમ મારી ચિત્ત નિર્મળતા થશે, તેમ તેમ મને ભાવ ભાસે. એક દ્રષ્ટાંતથી સમજીએ તો સહેલું પડે. આપણે ઘણા દિવસ બહારગામ ગયા હોઈએ, પછી મહિને દોઢ મહિને આવીએ અને ડ્રેસિંગ ટેબલ એનો મોટો અરીસો છે, એમાં જઈને જોઈએ તો કંઈ દેખાય નહીં, કારણ કે 20, 25, 30 દિવસની ધૂળ ચડી ગયેલી છે. એટલે એને એ ધૂળ કાઢવી પડે, લૂછવી પડે, અરીસો ચોખ્ખો કરવો પડે. અને એક વારે બધી ધૂળ ન જાય, એટલે 2-3 વાર એને સાફ કરવો પડે, તો આપણું મોઢું કે આપણું શરીર એમાં દેખાય. આ જ પ્રકાર મોક્ષ માર્ગમાં છે. જ્યાં સુધી આપણું ચિત્ત, મન નિર્મળ ન થાય, ત્યાં સુધી આપણને ભગવાનની, સદગુરુદેવની અને સંતોની વાત બેસતી નથી. એટલે અંદરમાં અહીં સુધી તો જાય છે, પણ વળી પાછી આવી જાય. તો આહાર ગળા સુધી જાય ને પાછો આવે તો એનો આપણને લાભ ન મળે. એમ ધર્મ સાંભળીએ. ગઈકાલે વાત આવી હતી કે એક કાનેથી સાંભળીને બીજે કાનેથી કાઢી નાખ્યું, તો એનો લાભ માત્ર 1% જેટલો થાય. તદ્દન નકામું નથી, પણ એમાંય પાછા ભાગ પડે છે કે ભાવથી સાંભળતો તો કે હા હવે આ તો એની બાને હું તેડવા આવ્યો છું, એટલે મારે કઈ અહીંયા આવવું નહોતું, પણ હવે જલ્દી પૂરું થાય એટલે હું ઘર ભેગો થઈ જાઉં, તો પાછું ઓછું ફળ થાય. સૂક્ષ્મ છે. વિતરાગ વિજ્ઞાન ભગવાનનો ધર્મ. આચાર્ય જ્ઞાની ભગવંતોએ કહેલો ધર્મ એ વિજ્ઞાન છે. એનું નામ વિતરાગ વિજ્ઞાન છે. આજકાલ તમારું વિજ્ઞાન તો 300 વર્ષથી ડેવલપ થયું, પણ ભગવાનનું વિજ્ઞાન જે છે એ તો ઘણું જૂનું નહીં, અનાદિકાળથી છે. તો જે જિજ્ઞાસુ જીવ છે એ પોતે ગુરુદેવના, સંતોના બોધનો સ્વીકાર કરી અને કહે છે. એટલે આપણે બોલીએ, આપણે શું કરવું? કોઈ કે સાહેબ આત્માનો અનુભવ તો થયો નથી, મેં તો આત્મા અનુભવ્યો નથી, તો માનું કેવી રીતે? કે ભાઈ પહેલા માનવો પડે પછી અનુભવ થાય. તો કે એ કેવી રીતે? એવું હું માનું કે એવું માનવું પડશે, અને એવી દશા નહીં થાય ત્યાં સુધી આપણા કલ્યાણનો માર્ગ મોકળો થવાનો નથી. આત્મા છો, આત્મા છો, આત્મા છો, આત્મા છો, હું
આત્મા છો, આત્મા છો, આત્મા છો, આત્મા હું આત્મા છો, આત્મા છો, આત્મા છો, આત્મા મેં તો આત્મા જાણ્યો નથી, મેં તો આત્મા જાણ્યો નથી, મેં તો આત્મા જાણ્યો નથી, મેં તો આત્મા જાણ્યો નથી. શ્રી સદગુરુ રાજે જાણ્યો છે, શ્રી સદગુરુ રાજે જાણ્યો છે, શ્રી સદગુરુ દેવે જાણ્યો છે, શ્રી સદગુરુ દેવે જાણ્યો છે. જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું, આત્મા છું. જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું, 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 આત્મા છું. આત્મકલ્યાણના માર્ગનો પહેલો એકડો તે શ્રદ્ધા છે. બધા ભગવાનો કહ્યું છે. મહાવીર ભગવાન કહે છે દંસણ મૂલો ધમ્મો. કૃષ્ણ ભગવાન કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. અને ગઈકાલે સ્વાધ્યાયમાં આવ્યું હતું મોકો કહા તું ઢૂંઢે બંદે मैं तो हूं विश्वास में, मैं तो हूं विश्वास में. તો અહીંયા ભગવાનની વાતનો સ્વીકાર કરીને કહે છે અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. ઘણું રખડ્યો, ઘણું રખડ્યો. અહીં તો જિજ્ઞાસુ છે એટલે ભગવાનની ને શાસ્ત્રની વાત માને છે, પણ ઘણીવાર પોતે ન માનતો હોય એ પણ કહે છે 60-70 વર્ષે બહુ દુઃખ આવે ને, ઓહો કે આટલા બધા વર્ષો સુધી મેં મહેનત કરી, રખડ્યો, પણ કંઈ મારું ઠેકાણું પડ્યું નહીં, મારા હાથમાં કોઈ નક્કર વસ્તુ આવી નહીં, મારી જિંદગી નકામી ગઈ. બોલે છે પણ હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી. અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હવે કારણ પણ કહે છે વિના ભાન ભગવાન. હે પ્રભુ, હે પ્રભુ, હું કઈ સમજ્યો નહીં, મને કઈ ગતાગમ પડી નહીં, હું અવળે રસ્તે ચાલ્યો, મેં આપની અને સત્પુરુષોની વાત માની નહીં. ભાન, ભાન શબ્દ બહુ સ્પેશિયલ છે. અંગ્રેજીમાં 4 શબ્દો છે: ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ એન્ડ સેલ્ફ રિયલાઇઝેશન. એક તો માહિતી છે. એ માહિતી તો સૌથી વધારે ભરેલી કોમ્પ્યુટરમાં છે અને એન્સાઇક્લોપીડિયામાં છે. સૌથી વધારે માહિતી એમાં ભરેલી છે, પણ એને કઈ ખબર નથી, એને એનો કઈ ઉપયોગ નથી. માહિતી સારી ખરી, પણ એ માહિતીને આપણે જ્ઞાનમાં ટ્રાન્સફોર્મ કરવાની છે. જીવું માહિતી દ્વારા જાણ્યું તે ખરેખર સમજવું
વિશેષપણે સમજવું, અંતરમાં એને અનુરૂપ શ્રદ્ધા કરવી, અને જો શક્તિ હોય તો બધા પડખેથી એને જાણવું. ફોર એન્ડ અગેન્સ્ટ કહો છો ને, ક્રોઝ એન્ડ પોન્સ કહો છો ને, એ રીતે એને સમજવું. એ નોલેજ, પણ હજુ એ નોલેજ જે છે એ હજુ પરમાર્થની પ્રાપ્તિ નથી. એ જે નોલેજ જે થયું, બરાબર જાણ્યું બુદ્ધિથી, એમાં વધારે વધારે સુબુદ્ધિ જેમ જેમ ઉમેરાતી જાય એમ એમ એ નોલેજ વિઝડમમાં ટ્રાન્સફોર્મ થતું જાય. કેવી રીતે? તમે રાતના 10 વાગે દૂધ મેળવ્યું, રાતના 10 વાગે દૂધ મેળવ્યું, તો એ જે વખતથી દૂધ મેળવ્યું તે વખતથી એ દૂધ દહીંમાં ટ્રાન્સફોર્મ થવા માંડે છે. પરંતુ 10 વાગે મેળવેલું દૂધ 12 વાગે કઈ દહીં રૂપે ન ખવાય, કારણ કે એને મળતા એટલે એને જામતા એટલે એની દહીંની અવસ્થા થતા વાર લાગે છે. એમ નોલેજ જે છે એ જેમ જેમ ચિત્તની શુદ્ધિ થાય, જેમ જેમ સત્પુરુષનો બોધ અંતરમાં ગ્રહણ થાય, જેમ જેમ સત્પાત્રતા વધતી જાય, તેમ તેમ એ નોલેજ એ વિઝડમમાં ટ્રાન્સફોર્મ થાય છે. અને ત્યાર પછીની વાત ન કરવી, કારણ કે આપણે ભક્તિનો વિષય ચાલે. ભાન શબ્દ સમજવો છે. વિના ભાન ભગવાન. હવે એનું કારણ કે છે કેમ ન સમજો? જીવ એટલે આપણે કેમ સમજ્યા નહીં કે દોઢ ડાયા થયા એટલે ગામની પટલાઈ કરી, દુનિયાની પંચાયતમાં એ અટક્યો. હું સાદી ભાષા બોલું છું. જ્ઞાની પુરુષો કે છે, પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. મૂંઝાઈ ગયો. થોડું માર્મિક છે, સમજવા જેવું છે. હોવું, જાણવું અને મૂંઝાવું. હોવું, ઋષભદેવ ભગવાનને 100 દીકરા હતા અને જાણતા હતા કે આ દીકરા છે. તારે તો 3 છે, એમાં એને એટલો ચોંટ્યો છો, મૂંઝાઈ ગયો છે દીકરામાં. એટલે આખો દિવસ માળા જપે છે. વચલો, મોટો, નાનો, એનું નામ મૂંઝાઈ ગયો કહેવાય. ઋષભદેવ ભગવાન મોટા પુરુષ છે. કોઈ પણ જ્ઞાની મહાપુરુષ પર વસ્તુને પોતાની માનતા નથી. હું કોઈનો માલિક બની શકું એવી આ વિશ્વમાં વ્યવસ્થા જ નથી. વ્યવહાર છે, કોઈ પિતા પુત્ર છે, કોઈ પતિ પત્ની છે, કોઈ મિત્રો છે, કોઈ ભાણિયા ને ભત્રીજા છે, કોઈ મામા ને માસા છે, પણ એ બધું આપણો એક આ વ્યવહાર ચલાવવા માટે છે. એ પરમાર્થ નથી. પણ એને પરમાર્થ માને ત્યારે એના મૂંઝાઈ ગયો કહેવાય અને ભાન ભૂલી ગયો. એ કેમ ભૂલી ગયો તો કે છે, સેવ્યા નહીં ગુરુ સંત ને, મૂક્યું નહીં અભિમાન. પહેલા ચરણમાં નિમિત્ત કહ્યું ને બીજા ચરણમાં ઉપાદાન કહ્યું. જો દરેક જગ્યાએ મહાપુરુષોની વાણીમાં બધે સંધિ. શું ન કર્યું? સેવ્યા નહીં ગુરુ સંતને. શું સેવ્યું કહેવાની જરૂર નથી. અત્યારે બહુ હાઈ સોસાયટીના માણસો પણ થોડાક બેઠા છે અહીંયા. જો કે એટલું સારું છે કે હાઈ સોસાયટીનો ચેપ નથી લાગ્યો. અમે 8 વાગે 9 વાગ્યા સુધી ઓફિસ હોઈએ અને પછી ક્લબમાં જઈએ. અમારે ઘેર કઈ રાંધવાનો રિવાજ નહીં. સાંજના બપોરે ઓફિસમાં જમવાનું અને સાંજના ક્લબમાં જમવાનું. આનું નામ તે કે છે સેવ્યા નહીં ગુરુ સંતને. જ્યાં ક્લબ
અને પપ એની સંસ્કૃતિ છે ત્યાં સમજવું કે સર્વનાશ છે. પણ સમજવું મુશ્કેલ છે, કારણ કે દારૂડિયો પોતાને સૌથી સુખી માને. દારૂડિયો પોતાને સૌથી સુખી માને છે અને બોલે પણ છે કે હું દુનિયાનો બાદશાહ છું. એમ અજ્ઞાનને લીધે જીવ માને છે કે અમારે તો બસ આખો દિવસ આ સવારના 8-9 વાગે ઓફિસ આવી જઈએ, આખો દિવસ ધંધામાં બહુ કમાઈએ અને પછી અમે ક્લબમાં જઈએ. સોશિયલ કોન્ટેક્ટ હાઈ સોસાયટીનો વધારવા માટે. એ આનાથી ઉલટું કહે છે, સેવ્યા નહીં ગુરુ સંત. બરાબર છે ભાઈ, તું ગૃહસ્થ છો, તારે આજીવિકાનો ઉદ્યમ કરવો પડે. 8 કલાક 9 કલાક બસ થઈ ગયું. પછી એમાં વય પ્રમાણે, સંજોગ પ્રમાણે, ધંધા પ્રમાણે, સિઝન પ્રમાણે થોડો ઘણો ફેર પડે, એ વાત જુદી છે. પરંતુ ઘરવાળા લોકો સાથે, ઘરના સભ્યો સાથે પણ અડધો કલાક વિતાવવાનો નિયમ રાખવો જોઈએ. એ સામાન્ય સજ્જનતા છે, સંસ્કારીપણાનું પોષણ છે. અને અઠવાડિયામાં 1 વાર કે 2 વાર તો ઓછામાં ઓછો સત્સંગ કરવા માટે કાઢવો જોઈએ. પહેલા શનિવારે સાંજે અને રવિવારે સવારે એમ કાઢ. કારણ કે તું કહે સાહેબ સન્ડે રવિવાર તો મારે બધાને લઈને બહાર જવાનું હોય, ફરવા લઈ જવાનું હોય બધાને. ફેર ઇનફ, કઈ વાંધો નહીં. સેવ્યા નહીં ગુરુ સંતને. જેમનામાં સત પ્રત્યુ એનું નામ સંત. જેમનામાં સત પ્રત્યુ એનું નામ સંત. કે સાહેબ સત એટલે શું? બોલ્યું. શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પમાડે તેને તો સંત કહીએ, શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ, શાંતિ પામ્યા છે તેને તો સંત કહીએ. અહીં તો બહુ કે છે એના દાંતના તો દાંત થઈને રહીએ. અહીંયા પણ સેવા શબ્દ ઉતરે છે. આ તો મોડર્ન સાહિત્ય છે સાહેબ. કઈ આચાર્યો એવું કે છે બધા સંતોની વાણીનો સાર એક સરખો હોય. આપણને સમજણમાં આવે કે ના આવે. ભગવાને દરેક ગૃહસ્થની 6 ફરજ કીધી છે, એમાં બીજી ફરજ છે ગુરુ પાસે. સંતો અને સત્પુરુષો, ધર્માત્માઓ, સાધુજનો, પ્રબુદ્ધ પુરુષો, તેમની સેવા કરવી, ઉપાસના કરવી, એમને અનુકૂળ થઈને વર્તવું એ દરેક ગૃહસ્થની ફરજ. દરેક ધર્માત્માઓએ એ વાત કહેલી. સેવ્યા નહીં ગુરુ સંતને. તો આ 12મી અપેક્ષાએ કીધી. અને હવે મૂક્યું નહીં અભિમાન. ગઈકાલે ઠીક એની વાત થઈ હતી. અહંકાર અને મમકાર એના 2 ભાગ. અહંકાર ઇઝ આઈનેસ અને મમકાર ઇઝ માઇન્ડનેસ. NESS એ અહંકાર અને મમકાર એટલે MINE અને પછી NESS માઇન્ડનેસ. આ બંને ને આપણે રજા આપવાની. કારણ કે જે આઈ જાણે છે, તું જેને આઈ કહે છે એ આઈ નથી. જ્યાં આપણે આ હું છું એમ કે છે ત્યાં તું નથી. થોડું ફિલોસોફી જેવું લાગે એવું. હું બુછાળો મરદ, સાહેબ કરોડપતિ છું, સાહેબ વડનગરો નાગર બ્રાહ્મણ છું, સાહેબ દશા સીમાળો વણી. ભાઈ એ શરીર
અને શરીરની સાથે કહેવાતી જ્ઞાતિ એ પરમાર્થ નથી. ત્રણ વસ્તુનો આગ્રહ કરે તેને આત્મા મળે નહીં એમ આચાર્ય ભગવાને કહ્યું છે સમાધિ શબ્દ. જાતિ, લિંગ અને આગમ. અમુક જ જાતિનો હું છું એવી માન્યતા કયા કરવી અને બીજા જાતિ વાળાને તુચ્છ ગણવા અથવા તેમને સાથેનો કોઈ સંપર્ક ન રાખવો એવું નથી. જાતિ પાતિ ન પૂછે કોઈ હરિકો ભજે સો હરિકા. જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે જેમાં ભેદ ન કોઈ. લિંગ એટલે ચિહ્ન. અમુક કપડા પહેરીએ તો મોક્ષ થાય, અમુક કપડા કાઢીએ તો મોક્ષ થાય, અમુક ચોટલી રાખીએ, અમુક જાતમાં ચાંદલા કરીએ, અમુક ભસ્મ લગાવીએ, અમુક મૂપત્તી વગેરે પહેરીએ તો મોક્ષનું એ કારણ છે કે એવું કારણ છે નહીં. અને એ બેને લીધે આગમનો આગ્રહ થાય છે. આ શાસ્ત્ર સાચું ને બીજા બધા ખોટા. તો જેટલા જ્ઞાની પુરુષોએ કીધા તેટલા બધા શાસ્ત્ર સાચા છે અને શાસ્ત્ર તો સમયે સમયે બદલાવાનો છે. એટલે એનો અર્થ નથી બદલાતું પરંતુ એનું પ્રારૂપ તો બદલાયું છે. કારણ કે આજથી 500 વર્ષ પહેલા જે બધા શાસ્ત્રો લખાયા તે સંસ્કૃતમાં લખાયા, પ્રાકૃતમાં લખાયા. પછી છેલ્લા 500, 400, 300, 200 કે 100 વર્ષમાં લખાયા એ બધા જૂની હિન્દી, ઢૂંઢારી, મરાઠી, ગુજરાતી એ બધી ભાષામાં લખાયા. ભાવ શું છે એ સમજવાનું છે. માટે એનો આગ્રહ ન કરવો. તો અહંકાર જે માને છે, જ્યાં તું પોતાને માને છે કે આ હું છું ત્યાં તું નથી. અને મારું આપણે વૈરાગ્ય વધારવા માટે ભાઈ ખાસ પદ બોલતા ને, મારું મારું કરીને મરતો ન્યાય નીતિમાં દગ નથી ભરતો. આવું તો ભક્તિ માર્ગમાં આવે કે જ્ઞાન માર્ગમાં આ જ આવે. 6 પત્રમાં શું આવે છે ભાઈ? અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશથી મૂક્યું નહીં અભિમાન એની વાત ચાલે છે. આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એમાં ભક્તિ માર્ગ હોય તો આમ તો ભક્તિ માર્ગ જ પહેલો છે. કારણ કે ભગવાન મહાવીર જે મહાજ્ઞાની, ધ્યાની, તપસ્વી, યોગી છે એમનો માર્ગ પણ પહેલા સમ્યક દર્શનથી ચાલુ થાય છે. અને સમ્યક દર્શનનો અર્થ છે સાચી શ્રદ્ધા. શ્રદ્ધા વિના માર્ગ નથી. શ્રદ્ધા વિના માર્ગ નથી. ભક્તિ માર્ગમાં શ્રદ્ધાની વિશેષ જરૂર પડે છે. ગંગાપતિ શું કહે છે? ભક્તિ કરવી હોય તેણે રાંક થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે. ભક્તિ કરવી હોય તેણે રાંક થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે. મેલવું અંતર કેરું માન રે. એ અંતર કેરું જરાક અઘરું છે. આપણે પગે તો લાગીએ છીએ, સંતોને પણ પગે લાગીએ છીએ, કોઈ પર સંતોની સેવા પણ કરીએ છીએ, પણ અંદરમાં ભાવ જે છે એ ઉમડતો નથી. એને ઉમડના કહે. ઉમડના એટલે કેવી રીતે? જૂના જમાનામાં આપણે પેલી પટેલની સોડા આવતી હતી, 30-40 વર્ષ પહેલા. એને
એની બાટલી હોય ને એની ઉપર પેલી લટકી મૂકી હોય અને એને ઉગાડવા માટે એક લાકડાનું વચ્ચે આમ દબતો હોય ત્યાં મૂકીને પછી આમ કરે ને એટલે પેલી લટકી અંદર જાય એટલે તો જ્યાં સુધી આવો ભાવ અંતરથી પ્રગટ ન થાય પ્રભુ ત્યાં સુધી કોઈ માર્ગની પ્રાપ્તિના ચાન્સીસ છે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે. અભિમાન ન કરે એમ નથી કીધું, મન અભિમાન ન આણે રે. એટલે અહીંયા અંતર કેરું માન કીધું એમ અહીં કહે છે મન અભિમાન ન આણે રે. બાકી તો ભગવાન મહાવીરે એક માન્યતા મુજબ જે છેલ્લું લેક્ચર આપ્યું અને જેનું સંકલન ઉત્તરાધ્યાય સૂત્રમાં થયું છે એના 36 ચેપ્ટર છે. એમાં પહેલું અધ્યયન તે વિનય અધ્યયન. પહેલું અધ્યયન ફર્સ્ટ ચેપ્ટર એ વિનય છે. ભગવાન કહે છે કોઈ ઉપાય કે તમે કહો એ કરું પણ હું કોઈને પગે ન લાગુ અને મને કે આવું વિનય ને એવું બધું મને ન પાડો. કહે જેવી તારી મરજી બાપા. જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી પરમાર્થની પ્રાપ્તિ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા જ આ વિશ્વમાં નથી. અને એનો ઉપાય જો કહો આગળ કે માનાદિક શત્રુ મહાન નિજ છંદે ન મરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જા. એટલા માટે આપણામાં અને બધા આર્ય દર્શનોમાં અથવા ઇન જનરલ બધા ધર્મોમાં કંઈક ને કંઈક એવી વ્યવસ્થા સંઘની કરેલી છે કે મોટા ભાગે ગુરુ સાથે રહેવું પડે એટલે નીચે બેસવું પડે. એટલે એમના માટે કંઈક ને કંઈક સેવાઓ કરવી પડે. એટલે ઓટોમેટિક થોડું એનો જે બહુ સાપ છે ને પોપટની ચાંચ જેવું મારું નાક છે, કઈ એ જ વાંધો છે. તે પોપટની ચાંચ જેવું નાક છે ને એને કાપી નાખવાનું. અત્યારે પ્રભુ મળે. નીચું નહીં અભિમાન. આપણે મધ્યમ રીતે વિચારી રહ્યા છીએ કે અભિમાન એટલે માન. એ માનના 8 પ્રકાર કહ્યા છે એ શાસ્ત્રથી જાણતા. જુદા જુદા પ્રકારના અભિમાન જુદા જુદા મનુષ્યને હોય છે. એટલે મને જુદી જાતનું હોય, તમને જુદી જાતનું હોય, તમને જુદી જાતનું હોય, તમને જુદી જાતનું હોય. અને એમાં સૌથી 2 ખરાબ અભિમાન જે છે એક જ્ઞાનનું અભિમાન અને એક ત્યાગનું અભિમાન. હું ત્યાગી અને બીજું જ્ઞાનનું. હું જ્ઞાની છું. તું જ્ઞાની છું, તું જ્ઞાન સ્વરૂપી છો એમ સમજ. જ્યારે જ્ઞાન થાય ત્યારે 8 પ્રકારના અભિમાનનો નાશ થઈ જાય. તો નિયમ કીધો છો ભગવાને. અત્યારે આપણે એમાં જવું નથી પણ એ નિયમ છે. 8 પ્રકારના અભિમાનનો નાશ ન થાય ત્યાં સુધી જ્ઞાન થાય નહીં. અથવા બીજી રીતે વિચારો તો જેમ જેમ મુમુક્ષુતા વર્ધમાન થાય તેમ અભિમાન ઘટતું જાય અને જ્યારે પરમાત્મા દર્શન થાય ત્યારે એ અપેક્ષાએ મટી જાય. અત્યાર સુધી હું એમ કહેતો હતો. હવે કહે છે પ્રભુ એમ કહે છે એટલે એનું જીવન બની જાય. એ પ્રમાણે ટૂંકમાં નીતિ નહીં અભિમાન. આગળ કહે સંત ચરણ આશ્રય વિના સાધન કયા અનેક પારન તેથી પામ્યો ઉજો ન અંત વિવેક. તો કહે છે કે સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક. આમ તો દરેક માણસ કોઈક ને કોઈક ધર્મ મતમાં હોય છે. 254 પત્રાંક છે એ રીતે
એ કહે છે સાહેબ હું દરરોજ મંદિર જઉં છું, બીજો કહે છે સાહેબ હું આ અમુક શાસ્ત્ર વાંચું છું, ત્રીજો કહે છે મેં તીર્થયાત્રા કરી, ચોથો કહે છે હું પર્યુષણમાં ઉપવાસ કરું છું, પાંચમો કહે છે કે હું અમુક દાન દઉં છું. જે કરે છે તે ઠીક છે, કહું જે કરે છે તે ઠીક છે, પરંતુ એમાં બે વસ્તુનો ખ્યાલ રાખ. કોઈકના સુપરવિઝનમાં, કોઈકની ઇન્સ્પિરેશનમાં અને કોઈકની ગાઈડન્સમાં કર, પોતાની જાતે નહીં, પોતાની જાતે નહીં. એમ કે છે સંત ચરણ આશ્રય વિના તો વ્યવસ્થા જેવી છે. ગઈકાલે વાત થઈ ગઈ હતી, સંત અધિગમાદવા એમ કરીને વાત કરી હતી ને. ગુરુ વિના જ્ઞાન થાય છે એમ કહેવું તે ઔપચારિક કથન છે. ગુરુ વિના જ્ઞાન હોતું નથી, ગુરુ વિના જ્ઞાન થતું નથી. 5-10 કરોડમાં એકાદ વ્યક્તિને એવું બને કે આગલા ભાવમાં જે ગુરુનો બોધ હતો તેનું બરાબર અવધારણ પાક્કું થઈ ગયું હોય અને છેલ્લા ભાવમાં ગુરુ ન હોય તો સામાન્ય નિમિત્ત મળે, થોડું શાસ્ત્ર વાંચન થાય, કોઈ વેદના થાય અથવા કોઈ સંત કે પરમાત્માના દર્શન થાય ને એકદમ એનો આત્મા જાગી જાય. બાકી રોયલ રોડ તો એ જ છે કે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. તો ઘણા મહિનાઓ અને ઘણા વર્ષો સુધી સત્સંગની ઉપાસના આપણે કરવી જોઈએ, વારંવાર સત્સંગની ઉપાસના કરવી જોઈએ. 1 વાર 2 વાર 3 વાર 5 વાર એમ નહીં. કઈ તો તમે ભૂલી ગયો. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને તો લોકોએ કીધું એવું એણે કર્યું. તો લોકોએ કીધું તો લોકો અજ્ઞાની અને તું પણ અજ્ઞાની કે લોકોનું કહ્યું માને. અધિકૃત સ્ટાન્ડર્ડ હોય, વ્યવહારિક દુનિયામાં તો બધું સ્ટાન્ડર્ડ કરે. તો પરમાત્માની અંદર પણ એવા જે પણ કોઈ સંતો, ધર્માત્મા, ગુણિયલજનો, જ્ઞાનીજનો, મહાત્માઓ જે કોઈ વિશેષ જ્ઞાન ધ્યાન તપમાં આગળ હોય એવા મહાપુરુષોનો આપણે અવારનવાર પરિચય કરવો જોઈએ કે જેથી આપણને બરાબર ખ્યાલ કઈ હવા ભરી ગઈ હોય ને થોડી જ્ઞાનની હવા ભરી ગઈ હોય, કોઈ તપની ભરી ગઈ હોય, કોઈ ત્યાગની ભરી ગઈ હોય તો પરમાત્મા તો સર્વોત્તમ છે, પણ હવે પરમાત્માના દર્શન તો કઈ એકદમ બધાને પ્રેરક થતા નથી, કારણ કે એટલી પૂર્વભવની તૈયારી નથી. માટે સંત, સદગુરુ, ધર્માત્મા, મહાત્મા, વિશેષ ગુણિયલ જનો એમના પ્રત્યક્ષ સાનિધ્યથી આપણને જે લાભ થાય એ બીજા કરતા વિશેષ થાય છે. સાધન કર્યા અનેક એ આપણે જાણવું હોય તો કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ યમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો એ પદમાં એનું આખું વિસ્તારથી વર્ણન કર્યું છે. અને નરસિંહ મહેતાએ પણ એનું વર્ણન કર્યું છે. બરાબર ને? ગુજરાત જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વજુ. આ કર્યું ને તુલસીની માળા ને તીર્થ કર્યા ને દાન દીધું ને બીજું ઘણું બધું કર્યું, તો
quantitatively sadhana is less important than quality of the sadhana. અંતમંગળ તરફ જઈ રહ્યા છીએ એટલે સમજી લઈએ. મોક્ષ માર્ગમાં બળ અને કળ બંનેની જરૂર છે, પણ કળ વગરનું ગમે તેટલું બળ હોય તો તે કામમાં આવતું નથી. કળ વગરનું ગમે તેટલું બળ હોય તો તે કામમાં આવતું નથી. એના શાસ્ત્ર પ્રમાણ પણ છે, આપવામાં વાંધો નથી. મુનિવ્રત ધારયનંત બૈરગ્રહ વકોપજાયો પરનિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પામે. દેવચંદ્રજી મહારાજનું પણ એવું એક પદ છે, અને કૃપાળુદેવ તો વ્યાખ્યા જે પ્રમાણે કરે છે. આત્મજ્ઞાન ત્યાં મુનિપણો તે સાચા ગુરુ હોય, બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થે નહીં જો. માટે કળ એટલે સમજણ, સમજણ એટલે સત્પાત્રતા સહિત સત્સંગમાં જે બોધ મેળવ્યો હોય તેનું અંતરમાં ચિંતન કરવું. એ કળ, અને કળમાં બળ તો જોઈએ જ, કારણ કે એ ચિંતન કરવા આ ચિત્ત ટેવાયેલું નથી. એને તો ખોટા ખોટા વિચારો કરવા છે. એને અનાદિકાળના સંસ્કાર શેના છે? શેઠ ચલ્લીના વિચારો કરવા. હા, અથવા હમણાં પ્રમાદનો વિષય કીધો ને આદરણીય શ્રી મણિભાઈને, પ્રમાદ એ આપણને બહુ ગમે છે. અને દરેક મહાપુરુષોએ કીધું છે કે તે શું અત્યાર સુધીમાં કર્યું, અત્યાર સુધીમાં તે શું કર્યું એ વાત પણ આપણને મહાપુરુષોએ કીધી છે. કબીરજી જરા રિમાઇન્ડ કરાવી દે છે. તુને દિવસ ગવાયા ખાય કે और रात गवाई सोए के, हीरा जन्म अमोल था कौड़ी बदले જાય રે. તો આપણે અહીંયા જે પ્રકારે કહ્યું તે પ્રકારે સંત પુરુષોના, સત્સંગના, મહાત્માઓના, ગુણિયલ જનોના આશ્રયે સત્સંગ કરીએ, ભક્તિ કરીએ, સાધન કરીએ, અને સાથે સાથે જેમ વેપાર કરી અને રોજમેળ સાંજે કાઢે છે એવી રીતે આપણા અંતરનો પણ રોજમેળ આપણે કાઢીએ. એ અંતમંગલ રૂપે બોલીએ, પછી દેહ છતાં. રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે, શાંત પડે અવલોકો નિજ ઘરમાં ઊંડે જઈ રે. રાત્રે વિચારો આજ કમાયા શું અહીં રે. રાત્રે સદગુરુ પરમ કૃપાળો દેવકી ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ ઓમ. સુખ ધામ અનંત સો સંત ચહે, દિન રાત્ર રહે તદ ધ્યાન. પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમો પદતે વરતે જયતે. પ્રણમો પદતે વરતે જયતે. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું,
આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.